સ્ટુડન્ટ્સ, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આજે જોઈ રહ્યા છો આપણે વિડિયો નંબર 5 અને આજના વિડિયોમાં આપણે મુદ્દો લીધો છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ઓકે, આગળ તમે આર્થિક વિકાસ અને વૃદ્ધિનો તફાવત તમે ભણી ગયા છો. આર્થિક વૃદ્ધિના અર્થ, વ્યાખ્યા અને મર્યાદાઓ જોયું. આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યાઓ અને મર્યાદાઓ જોઈ. અને હવે આપણે જોઈ રહ્યા છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના નિર્દેશકો આપણને અહીં 4 ભણવાના છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નંબર 2, નંબર 3 જીવનની ભૌતિક ગુણવત્તા અને નંબર 4 માનવ વિકાસ. તો આ 4 નિર્દેશકો પૈકી આપણે પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ઓકે, આપણે જોઈ રહ્યા છે નિર્દેશક. બેટા, નિર્દેશકનો અર્થ શું થાય? તો ભાઈ એવી બાબત કે જે નિર્દેશ કરે છે, એટલે બતાવે છે, દર્શાવે છે કે ભાઈ આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આપણે આજના મુદ્દામાં જોઈશું કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આર્થિક વિકાસનો નિર્દેશક કહી શકાય કે ન કહી શકાય, અને તે યોગ્ય છે કે નથી, એ આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશક મુજબ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક. ઓકે, હવે વાસ્તવિક લખ્યું છે, એનો અર્થ શું થાય છે તમારે જાણવું જોઈએ. બેટા, આવક બે રીતે ગણાય છે, નાણાકીય આવક અને વાસ્તવિક આવક. જે આવકો બજાર ભાવથી ગણાય, બજારમાં પ્રવર્તમાન જે ભાવ ચાલે છે તેનાથી જે આવકો ગણાય છે તે નાણાકીય આવક. અને સ્થિર ભાવે અથવા પાયાના ભાવે, સ્થિર કે પાયાના ભાવે જો ગણવામાં આવે તો આપણને મળે છે વાસ્તવિક આવક. તો આપણે અહીંયા વાસ્તવિક રાષ્ટ્રીય આવક ની વાત કરીએ છીએ ત્યારે એનો અર્થ એમ થાય કે રાષ્ટ્રીય આવક કે જે પાયાના ભાવે ગણાયેલી હોય અથવા સ્થિર ભાવે ગણવામાં આવેલી હોય. તો આવી વાસ્તવિક રાષ્ટ્રીય આવક માં સતત લાંબા ગાળા, સમયના લાંબા ગાળા સુધી સતત વધારો થાય. આ શરત તો અનિવાર્ય છે કે નહીં? કેમ? કારણ કે આપણે તો આર્થિક વિકાસના અર્થમાં જોયું છે કે ઉત્પાદનમાં સતત વધારો થવો જોઈએ. હા, જો કે બીજી શરત એ છે કે સુખાકારીમાં, લોકોની સુખાકારીમાં પણ વધારો થવો જોઈએ. તો આપણા અર્થની આ પહેલી શરત તો ફૂલફિલ કરે છે ને? પહેલી કન્ડિશન અહીંયા જસ્ટિફાય થાય છે કે રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો જન્માવતી હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. તો રાષ્ટ્રીય આવકને આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે લઈ રહ્યા છે. તો આના ઉપરથી તમે નક્કી કરો કે રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસનું નિર્દેશન કરે છે. હા, આ વાક્યના આધારે કહી શકાય કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ આર્થિક વિકાસનું નિર્દેશન કરે છે. કેમ? કારણ કે શું કીધું છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત લાંબા ગાળા સુધી જો વધારો થતો હોય, એટલે રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો હા, આર્થિક વિકાસના અર્થમાં બાબત આવે છે. તેથી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આ રીતે આપણે આર્થિક વિકાસનો નિર્દેશક હમણાં કહી શકીએ છીએ. હજુ આગળ આપણે ચર્ચા કરવાની બાકી છે. તો આના આધારે આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. હવે આ પરિસ્થિતિ, આ જે વાક્ય આપણે ભણ્યા હમણાં, સ્ટેટમેન્ટ આપણે આજે જોયું કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો. હવે આના આધારે અર્થતંત્રમાં, રાષ્ટ્રીય આવકની બાબતે અર્થતંત્રમાં 3 પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે. બેટા, કેટલા પ્રકારની? 3 પ્રકારની. કઈ? નંબર 1, રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક
વધે. નંબર 2, રાષ્ટ્રીય આવક ના વધે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરમાં વધારો ન થાય, જેટલો છે એટલો જ રહે. અને નંબર 3, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઘટે. તો જોઈએ આપણે અર્થતંત્ર ઉપર એની શું અસર થાય. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની આર્થિક વિકાસ ઉપર શું અસર થાય એ આપણે જોઈએ. તો પહેલા મુદ્દામાં શું કહે છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો ઊંચા દરે વધતો હોય, રાષ્ટ્રીય આવકમાં જે વધારો થઈ રહ્યો છે એ વધારાનો દર ઊંચો હોય, એટલે ખૂબ ઝડપથી વધતી હોય, વાત વધવાની જ છે પણ ખૂબ ઝડપથી વધતી હોય, તો આર્થિક વિકાસનો દર પણ ઊંચો છે તેમ કહી શકાય. શું જોયું આપણે, શું સમજ્યા? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો ઊંચા દરે વધે છે, કેવી રીતે વધે છે? ઊંચા દરે, એટલે કે ઝડપથી વધે છે, તો આર્થિક વિકાસ પણ કેવો થશે? ઝડપથી. તો આર્થિક વિકાસનો દર પણ ઊંચો છે તેમ કહેવાય. અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો નીચા દરે વધતો હોય, બેટા ભૂલ કરશો નહીં કે કન્ફ્યુઝ પણ થશો નહીં. આપણે રાષ્ટ્રીય આવકમાં ઘટાડાની વાત નથી કરતા, રાષ્ટ્રીય આવકમાં વધારાની જ વાત કરીએ છીએ, પરંતુ નીચા દરે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે, નીચા દરે એટલે ઘટાડો સમજે છે. ના, ઘટાડાનો મુદ્દો અલગ છે. નીચા દરે ઘટતો, નીચા દરે વધતો હોય, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચા દરે એટલે ધીમે ધીમે વધે, ધીમે ધીમે વધે, તો આર્થિક વિકાસનો દર પણ આર્થિક વિકાસ થઈ રહ્યો છે પરંતુ કેવો? નીચો અથવા મંદ. એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખૂબ ઝડપથી વધે તો આર્થિક વિકાસ પણ ઝડપથી વધશે. રાષ્ટ્રીય આવક ધીમા દરે વધતું હોય તો આર્થિક વિકાસ થશે ખરો પણ કેવો? ધીમે ધીમે. હવે બીજી પરિસ્થિતિ આ સર્જાઈ શકે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં વધારો ન થાય. ગયા વર્ષે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 6.5% હતો અને આ વર્ષે પણ એટલો જ રહ્યો, 6.5%. તો વૃદ્ધિ દરમાં કોઈ ફેરફાર થયો નહીં થયો. વૃદ્ધિ દરમાં કોઈ ફેરફાર નહીં થયો. તો આવી પરિસ્થિતિમાં જો રાષ્ટ્રીય આવકમાં વધારો નથી થતો તો આર્થિક વિકાસમાં પણ કોઈ ફેરફાર, પ્રગતિ જોવા મળશે નહીં. આર્થિક વિકાસ કેવી પરિસ્થિતિમાં આવશે? સ્થગિત, સ્ટોપ, બંધ થઈ જશે, રોકાઈ જશે. તમારો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર નથી થયો તો આર્થિક વિકાસ પણ થશે નહીં. આર્થિક વિકાસ સ્થગિત થઈ જશે, રોકાઈ જશે. ઓકે. અને ત્રીજી પરિસ્થિતિ આ સર્જાઈ શકે કે રાષ્ટ્રીય આવક, જો રાષ્ટ્રીય આવક ઘટે છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ધારો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ગયા વર્ષે 6.5% હતો અને આ વર્ષે 6% થઈ ગયો, 0.5% નો ઘટાડો થયો. જો આપણે આર્થિક વિકાસને સાધવો છે તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અહીં કીધું એ પ્રમાણે શું થવું જોઈએ? સતત લાંબા ગાળા સુધી વધવો જોઈએ, પણ ઘટાડો થઈ ગયો. તો આર્થિક વિકાસમાં આપણે પીછેહટ થઈ છે. આર્થિક વિકાસમાં શું થઈ છે? પીછેહટ થઈ છે એમ કહેવાય. એટલે આપણે અધોગતિ કરી રહ્યા છે આર્થિક વિકાસમાં એમ કહેવાય. અર્થતંત્ર નબળું પડી રહ્યું છે, લોકોનું જીવન ધોરણ બગડી રહ્યું છે અને ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે અર્થતંત્રમાં, તેવું આ પરિસ્થિતિમાં કહી શકાય. ઓકે. તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને ધ્યાનમાં લઈને આપણે જોયું કે 3 પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધતો હોય તો આર્થિક વિકાસ પણ વધે, વધારાનો આ દર ઊંચો હોય તો આર્થિક વિકાસ પણ ઝડપથી વધે, વધારાનો આ દર નીચો હોય તો આર્થિક વિકાસ પણ વધે ખરો પણ ધીમે ધીમે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધતો જ નથી તો આર્થિક વિકાસ કેવો રહેશે? સ્થગિત, સ્ટોપ, બંધ થઈ જશે. અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઘટે તો આર્થિક વિકાસમાં પીછેહટ થઈ છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટકમાં રજૂઆત જોઈએ. વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જરા કોષ્ટકમાં રજૂઆત જોઈએ આપણે. તો આપણને કોષ્ટકમાં અહીંયા પહેલા કોલમમાં દેશ આપેલા છે વિવિધ, અને બીજા કોલમમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વર્ષ 2014 માટે આપેલો છે
અને ટકાવારી પ્રમાણ આપણને આપેલું છે. તો જોઈએ ટકાવારી પ્રમાણ. પહેલું છે નોર્વે. 2014 માં નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે? 2.2. અમેરિકાનો વૃદ્ધિ દર કેટલો છે? 2.4. શ્રીલંકાનો 4.5. ચીનનો 7.3. ભારતનો 7.3. પાકિસ્તાનનો વૃદ્ધિ દર 4.7. તો બેટા આ કોષ્ટક જોઈને તમને એમ થાય કે સર ભારતનો આર્થિક વૃદ્ધિ દર તમે જુઓ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3. એટલે નોર્વે અને અમેરિકા જેવા દેશ કરતા લગભગ 3 ગણો વધારો. સમજાતું નથી ને? વિચિત્ર લાગે છે. અમેરિકા અને નોર્વે જેવા દેશ કરતા આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઓલમોસ્ટ 3 ગણો છે. એટલે એમની જેટલી રાષ્ટ્રીય આવક વધે છે, એમના જે દર છે એના કરતા 3 ગણા દરથી આપણી આવક વધે છે. તો પણ આવી પરિસ્થિતિ તમે જુઓ, અમેરિકાની આર્થિક પરિસ્થિતિ કેવી છે અને આપણે ભારતની આર્થિક પરિસ્થિતિ કેવી છે. કેટલો બધો ફરક છે કે નહીં? એમનો વૃદ્ધિ દર કેટલો ઓછો છે. પણ બેટા આપણે અહીં ધ્યાનમાં લેવાનું છે કે ભારત, ચીન વિકાસશીલ દેશો છે. કેવા દેશો છે? વિકાસશીલ દેશો. જ્યારે નોર્વે અને અમેરિકા વિકસિત રાષ્ટ્ર છે. તો તેઓ આર્થિક વિકાસને સાધી ચૂક્યા છે, એટલે કે આર્થિક વિકાસ મેળવી ચૂક્યા છે. એમણે તો માત્ર હવે એને ટકાવી રાખવાનો છે. એમણે આર્થિક વૃદ્ધિના દરને માત્ર ટકાવી રાખવાનો છે, એ પરિસ્થિતિને ટકાવી રાખવાની છે. વિકાસ તેઓ હાંસલ કરી ચૂક્યા છે. એટલે તેમને એ પરિસ્થિતિને ટકાવી રાખવા માટે આટલો વૃદ્ધિ દર પૂરતો છે. એટલે 2%, 2.2, 2.4 આટલો વૃદ્ધિ દર એમને બસ છે. ત્યારે ભારત, ચીન, પાકિસ્તાન, શ્રીલંકા એવા દેશો છે કે જેઓ આર્થિક વિકાસના પંથે છે, વિકાસશીલ એટલે વિકાસ તરફ વધી રહેલા રાષ્ટ્રો છે. તો બરાબર છે, એમના વૃદ્ધિ દર જેટલો ઊંચો હશે એ કીધું પ્રમાણે હે ને, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જેટલો ઊંચો હશે, આર્થિક વિકાસનો દર પણ તેટલો ઊંચો જશે. ખ્યાલ આવ્યો છે તમને? કોષ્ટક પરથી આ સમજાયું તમને? દેખીતી રીતે અમેરિકા અને નોર્વે કરતા ચીન અને ભારતનો વૃદ્ધિ દર આપણને વધારે ઓલમોસ્ટ 3 ગણો દેખાય છે, 2.5 થી 3 ગણો. પણ તેઓ વિકસિત રાષ્ટ્ર છે, તેઓ આર્થિક વિકાસ સાધી ચૂક્યા છે, એટલે એમના માટે આટલો વૃદ્ધિ દર પૂરતો છે. અને બીજું જે છે એ આપણે આના પછીના મુદ્દામાં વાત કરીએ. આના સંબંધિત બીજો મુદ્દો અહીં આપણે જોઈશું. તો કોષ્ટક ઉપરથી આપણને આટલું ખ્યાલ આવ્યો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતા ભારત અને ચીનનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે છે. ઓકે, હવે જોઈએ આપણે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને હવે આપણે આપણા મુદ્દા ઉપર આવ્યા, જે આપણે અહીં વાત કરી હતી કે આ નિર્દેશક મુજબ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક સતત લાંબા ગાળા સુધી વધતી હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે આ રીતે જોઈએ તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આર્થિક વિકાસ થયો છે એમ દર્શાવે છે, એટલે તે આર્થિક વિકાસનો નિર્દેશક કહેવાય. પણ આર્થિક વિકાસ જાણવાના સાચા નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઉપયોગી નથી. કેમ નથી એ આપણે હવે જોવાનું છે. ઓકે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવી રીતે આપણને ઉપયોગી નથી જોઈએ આપણે. તો રાષ્ટ્રીય આવકના માપનની મુશ્કેલી, આ પહેલી મર્યાદા કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ગણીએ છીએ,
પરંતુ તે ખરેખર આર્થિક વિકાસ જાણવા માટેનો સાચો માપદંડ નથી. એની પહેલી મર્યાદા છે રાષ્ટ્રીય આવકના માપનની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે બેવડી ગણતરી એટલે કે બે વખત એક કરતા વધારે વખત ગણાઈ જાય. આ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો છે આ મુદ્દાનો કે બેવડી ગણતરી શું છે. ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય એટલે કે અર્ધ ઉત્પાદિત વસ્તુનું નાણાકીય મૂલ્ય પણ ગણાય, ઉત્પાદિત વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણાય, અંતિમ વપરાશની વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણાય. એટલે એક જ વસ્તુનું 2 થી 3 વખત અલગ અલગ જગ્યાએ ગણતરી થતી હોય નાણાકીય મૂલ્યમાં બેવડી ગણતરી, તો આપણને રાષ્ટ્રીય આવકનો આંકડો બહુ મોટો મળે, જે ખોટો છે. બરાબર. સ્વ વપરાશની વસ્તુઓ, માલિક સ્વ વપરાશ માટે પોતાના અંગત વપરાશ માટે વસ્તુઓ લઈ જાય છે, તો એનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણવું કે ન ગણવું? કારણ કે સ્વ વપરાશની વસ્તુઓનું મૂલ્ય ઉત્પાદનની રીતે ગણાય પણ ખર્ચની રીતે ના ગણાય. એને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે બેટા, જે તમે ક્રમમાં ભણ્યા છો. ખર્ચની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ. ઉત્પાદનની પદ્ધતિમાં આ વસ્તુનું મૂલ્ય ગણાય, સ્વ વપરાશની વસ્તુઓ, પણ ખર્ચની આવકનીમાં પણ ગણાય. કેમ? કારણ કે ઉત્પાદનના સાધનોને વળતર ચૂકવેલું છે. પરંતુ ખર્ચની પદ્ધતિમાં આ વસ્તુઓનું નાણાકીય મૂલ્ય ગણાશે નહીં. કેમ નહીં ગણાય? કારણ કે ધંધાનો માલિક સ્વ વપરાશ માટે વસ્તુઓ લઈ જાય છે ત્યારે એ નાણાં ચૂકવતો નથી. એને આપણે ઉપાડ તરીકે નોંધીએ છીએ, મૂડીમાં ઘટાડો કરીએ છીએ. બરાબર છે. ઘસારો જાણવાની મુશ્કેલી. ઉત્પાદનની રીતે તમે ગણતરી કરવા જાઓ છો ત્યારે આપણે વસ્તુઓ પર લાગેલા ઘસારાને બાદ કરવાનો હોય છે. ખર્ચની પદ્ધતિમાં ઘસારો બાદ થતો નથી. અને ઘસારો જાણવાની જે મુશ્કેલી એટલે છે કે આપણે અભ્યાસમાં ઘસારાની બે પદ્ધતિઓ ભણીએ છીએ, સીધી લીટીની પદ્ધતિ એટલે કે સરખાવતાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. પરંતુ હકીકતમાં ઘસારો ગણવાની માત્ર આ બે પદ્ધતિ નથી, ઘણી બધી 10 થી વધારે પદ્ધતિઓ છે એવી રીતે કે જેનાથી ઘસારો ગણી શકાય. તો એક્ઝેક્ટ કેટલું ઉત્પાદન કરવાથી ઉત્પાદનના સાધનને કેટલો ઘસારો લાગ્યો છે આ માપવું જરા મુશ્કેલ છે. ગેરકાયદેસર આવક, ચોરી, લૂંટફાટ, જુગારની આવક, સટ્ટાની આવક, પ્રતિબંધિત વસ્તુની હેરફેરની આવક, સ્મગલિંગ, આ બધી જે આવકો છે ગેરકાયદેસર આવક, એ ગ્રાહકોની જરૂરિયાત સંતોષે છે, પરંતુ આ આવક ગેરકાયદેસર હોવાને કારણે તેની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી. એટલે આવક પણ ગણાતી નથી. જરૂરિયાત સંતોષે છે એટલે કરેલા ઉત્પાદનનો લાભ મેળવે છે, પરંતુ આવક કેવી છે? ગેરકાયદેસર. કરટાળો અને કરચોરીની પ્રવૃત્તિ. લોકો કરટાળો, કર ભરવાનું ન થાય તે પ્રમાણે આવકો છુપાવતા હોય છે. કરચોરી, કાળું નાણું અહીં ઉપયોગ કરતા હોય છે જેથી એમને કર ન ભરવો પડે. તો આના કારણે પણ આપણને સાચી રાષ્ટ્રીય આવક જાણવા મળતી નથી. સાટા પદ્ધતિ. લોકો વસ્તુઓની લેવડ દેવડ કરી લે, જરૂરિયાત સંતોષાઈ ગઈ પણ વસ્તુની લેવડ દેવડ કરી એ દરમિયાન એ માત્ર વસ્તુની લેવડ દેવડ થાય છે, એનું વળતર ચૂકવાતું નથી. તેથી ખ્યાલ નથી આવતો જરૂરિયાત સંતોષાઈ ગઈ. સાટા પદ્ધતિના કારણે વસ્તુની લેવડ દેવડ કરવાથી જરૂરિયાત સંતોષાઈ ગઈ પણ હવે એનું નાણાકીય મૂલ્ય કેટલું ગણવું તે ચોક્કસ જાણી શકાતું નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી. એવા લોકો જે એક કરતા વધુ વ્યવસાયમાં રોકાયેલા છે તો એમની કયા વ્યવસાયની આવક લેવી, કયા વ્યવસાયની આવક ન લેવી, એ શ્રમ તરીકે કાર્ય કરે છે તો કયા ઉત્પાદનમાંથી એમને કેટલું વળતર ચૂકવાયું છે આ જાણવામાં પણ થોડી સમસ્યા રહે છે. તો આ બધી એવી સમસ્યાઓ છે જેના કારણે રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી, જેના કારણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર
એ આર્થિક વિકાસનો સાચો માપદંડ નથી તેમ કહી શકાય. બીજી સમસ્યા છે બેટા વસ્તી મર્યાદા. બીજી મર્યાદા છે વસ્તી. માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થઈ તેથી આર્થિક વિકાસ થયો એવું કહી દેવું યોગ્ય નથી. કેમ? કારણ કે તમારે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. હવે આ મુદ્દો આપણે વાત કરી હતી ને કે આ મુદ્દામાં આપણે ફરી ડિસ્કશન કરીશું. તો હવે જુઓ તમે કે નોર્વે અને અમેરિકા કરતા ભારતનો વૃદ્ધિ દર ઓલમોસ્ટ 3 ગણો છે. તેથી આ બે દેશો કરતા ભારતનો આર્થિક વિકાસ સારો છે એવું તમે કહેશો? હકીકતમાં છે એવું? વ્યવહારિક રીતે તમે જો હકીકતમાં એવું છે નોર્વે અને અમેરિકા કરતા ભારતનો આર્થિક વિકાસ વધુ છે? ના. કેમ? વસ્તી છે કે નહીં? નોર્વે અને અમેરિકા કરતા ભારતની વસ્તી ઓલમોસ્ટ 8 થી 10 ગણી વધારે છે. તેથી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે રાષ્ટ્રીય આવક વધે છે તેની સાથે વસ્તી પણ વધે છે અને રાષ્ટ્રીય આવકની સાથે સાથે વસ્તી પણ વધતી હોવાથી થયેલો જે વૃદ્ધિ દર છે એ બહુ મોટી વસ્તી વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી તે અસરકારક સાબિત થતું નથી. ખરેખર આ વૃદ્ધિ દરનો લાભ દરેક લોકો સુધી સમાન રીતે પહોંચ્યો છે કે નહીં તે જાણવું આ નિર્દેશક મુજબ શક્ય નથી. ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. તો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ છે ખર્ચની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ઉત્પાદનની પદ્ધતિ. આ ત્રણ પૈકી કોઈ પણ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે એ આંકડા સરખા મળતા નથી. કારણ કે ત્રણની ગણતરીમાં કોઈને કોઈ મર્યાદાઓ રહેલી છે અને એના કારણે સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી. આ ત્રણ પદ્ધતિઓની પોતાની મર્યાદાઓ છે જેના કારણે તમને એક સરખો આંકડો મળી શકે નહીં. અને દુનિયાના જુદા જુદા દેશો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તમારે સરખામણી આપણે આ સરખામણી કરી તો દીધી આંતરરાષ્ટ્રીય સ્તરે, પણ આ રાષ્ટ્રો પૈકી કયા દેશે કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણેલી છે આપણને ખબર નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાય નહીં અને તુલના પણ સાચી ન થાય એમ બને. તેથી આ મર્યાદાઓ છે જેના કારણે આપણને સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી. હવે રાષ્ટ્રીય આવક જ જો સાચી નથી તો આપણને જે એનો વૃદ્ધિ દર એના વૃદ્ધિનો જે આંકડો મળે છે એ પણ વિશ્વસનીય ના હોય. તો સ્વાભાવિક છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર એ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય નહીં. ઓકે, ફરી આ વિડિયોનું રિવિઝન કરજો અને આના પછીના વિડિયોમાં આપણે બીજો નિર્દેશક માથાદીઠ આવક લઈશું. Thank you very much. See you in the next lecture.